લાઇબ્રેરિયન હતા, બુક્સ સાથે સંકળાયેલા હો, અને પછી ડિજિટલ એકદમ એ પોલ્સ અપાર્ટ વસ્તુ છે બંને. ડિજિટલ અવેરનેસને કારણે એ લોકો ડિજિટલી જે રીડ કરતા હોય તો અમારા ફરજમાં એ પણ આવે. બુક્સ સાથે તમારું કનેક્શન તમને શું લાગે છે કે પહેલેથી જ હતું? સંશોધન કરતાં પહેલાં સંશોધન કયા વિષય પર કરશું એના વિશેની સર્ચ આઉટ ચાલુ થાય. મારા પીએચડીના ટોપિકમાં એક ચેપ્ટર મેં પોલિસી મેકિંગ ઉપર મૂક્યું. એ હકીકત છે કે નહીં, એ મિસઇન્ફોર્મેશન છે, ફેક ઇન્ફોર્મેશન છે કે રિયલ ઇન્ફોર્મેશન છે, એ શોધતા આપણે એમને શીખવાડવું પડશે. પોલિસીનું મિનિંગ ખાલી પોલિસીમાં કયા કયા પોઈન્ટ ધ્યાન રાખવાના એટલા પૂરતો નથી. દરેકને ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસીની જરૂર છે કે જે મોબાઈલ યુઝ કરે છે કે જે ઇન્ટરનેટ યુઝ કરે છે. એઆઈને લઈને આ ફિલ્ડમાં ડિજિટલ લિટરસીમાં શું માનવું છે? એઆઈ મારફતે એ લોકો જે પીરસી રહ્યા છે એ ખરેખર સાચી કન્ટેન્ટ છે કે ફેક કન્ટેન્ટ છે. એટલે પહેલાં તો કન્ટેન્ટ ઓળખવી જરૂરી છે. મુશ્કેલી આવે ને એ આપણને મજબૂત બનાવે વધુ. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે પણ સવારે એક સરસ મજાની નાનકડી વાર્તા કહું. જુઓ, આપણે અત્યારે આપણા પપ્પાના જે મમ્મી હોય એમને આપણે બા કહીએ, નાની હોય એમને પણ આપણે બા કહીએ. તો એવી જ રીતના મેક્સિકોમાં જ્યારે એમને કોઈ વૃદ્ધ સ્ત્રી હોય અથવા તો ઓબ્વિયસલી જે દાદી અને નાની હોય એ લોકો અબુએલા કરીને કહે, અબુએલિતા અથવા અબુએલા. તો અબુએલા એલિનાની વાત છે. એ મેક્સિકોના એક નાના અંતરિયાળ વિસ્તારમાં ક્યાંક રહે છે અને એ એકલા ઘરમાં રહે છે. આખો દિવસ એમનું કામ કરતા હોય ને એકલા બધે રહેતા હોય, પણ એ એકલા જ રહી રહ્યા છે આટલા વર્ષોથી. હવે એ દર રવિવારે એમનો એક નિયમ કે દર રવિવારે એ એમના રસોડામાં એક પેલો વાયરવાળો ટેલિફોન જે જૂનો હતો તો એવો એક ટેલિફોન છે, તો ત્યાં આગળ ટેલિફોન આગળ જઈને આમ બેસી રહે. ક્યાંય સુધી એ બેસી રહે. પછી એમને કંઈક રોજિંદુ જે એમના જીવનનું કામ યાદ આવે તો કામ કરવા જાય, કામ કરીને આવીને પાછા એ ટેલિફોન આગળ બેસી જાય અને ટેલિફોન સાથે આમ રાહ જોતા હોય એવી રીતના બેસે. પછી પાછા કંઈક કામ કરી આવે. આ દર રવિવારનો એમનો નિયમ કે આવીને મેક્ઝિમમ ટાઈમ ટેલિફોન પાસે એ રાહ જોતા બેઠા હોય. કેમ? કારણ કે દર રવિવારે શિકાગોમાં રહેતો એમનો દીકરો એમને કોલ કરતો હતો. હવે શિકાગોમાં ઓબ્વિયસલી એનું જે લાઈફસ્ટાઈલ હોય અલગ હોય, ક્યારે સમય મળશે, ક્યારે કોલ કરશે એ આ અબુએલાને ખબર ના હોય એમના ઘરે અહીંયા ગામડામાં. તો એ ગમે ત્યારે કોલ કરી શકે એટલે તરત ત્યાં આગળ આખો દિવસ રાહ જોતા બેઠા હતા. હવે ગામમાં જેમ જેમ ડેવલપમેન્ટ આવતું ગયું એમ ઘણા બધા લોકો આવતા ગયા. એમાં જ એક મેથિયો નામનો એક વોલેન્ટિયર હતો જે ત્યાં આગળ કોઈક એનજીઓ તરફથી ગયો હશે, કંઈ કામ કરી રહ્યો હશે. ત્યારે એમને વાત સાંભળી કે આવા એક દાદી છે, બિચારા એકલા રહે છે અને એમનો જે દીકરો છે એ શિકાગો રહે છે, વાત નથી કરી શકતા, દર રવિવારે વાત થાય છે. આ એમને ખબર પડી તો એ આવ્યો ને એણે એને સમજાયું કે તમને હું હવે છે ને એક નવી ટેકનોલોજી બતાવું છું, તો તમે આ ટેબ્લેટ લો અને ટેબ્લેટની અંદર તમે બધું શીખી શકો. તો એ અબુએલા હતા જે એલિના અબુએલા, એ ગભરાઈ ગયા કે ના મને તો આ બધું ના આવે, મને આમાં રસ નથી, હું નહીં શીખી શકું, મારે નથી કરવું, તમારે આને કોઈક બીજાને જઈને શીખવો. એમણે પહેલાં તરત ના પાડી. પણ ફરીથી પેલો મેથિયો બીજા દિવસે આવ્યો, ફરી એમને આગ્રહ કર્યો કે થોડુંક તો શીખી લો, તમને ફાયદો થાય. તો કે ના કંઈ જરૂર નથી. પણ તોય પછી એમને કંઈક પરસ્યુએશન થયું કે ઘણા સમય સુધી એ આવતો જ રહ્યો, સમજાવતો જ રહ્યો. ત્યારે છેવટે એ દાદી માન્યા અને એમણે એવું કીધું કે સારું તો તમે મને શીખવો, વાંધો નથી. એટલે એમના ઘરે એ ટેબ્લેટ લાવ્યો બી ખરો, એણે આપ્યું બી ખરું અને શીખવાડતો. પણ તોય એમનું મન નહોતું શીખવાનું. એટલે એ જ્યારે શીખવા આવે ત્યારે શીખે થોડું કમ અને હા જોઈ લે, આ બરાબર કરે. પણ પછી એનો ઉપયોગ ના કરે. એ પાછું જ્યાં મૂકીને ગયો હોય ત્યાં ને ત્યાં એ ટેબ્લેટ પડ્યું રહે, કશું ના થાય. અને એ આવે ત્યારે જ એનો વપરાશ થાય. એવું થતું હતું, ઘણા સમય સુધી એવું થતું હતું. અને પછી અચાનક જ એક દિવસ એવું બન્યું કે એ ટેબ્લેટમાંથી અવાજ આવવા લાગ્યો અને હવે દાદી તો ગભરાઈ ગયા કે અરે આ હું શું કરું, આ તો થતું નથી. 1-2 વખત સુધી કેટલી વાર સુધી એ વાગ્યા જ કરતું હતું. ગયા પછી એમણે કહીને હવે આવડતું નથી, આને હું શું કરું કહીને આમ કહીને કંઈક એમણે બટન દબાવ્યું. એમને ડર જ એ હતો એકચ્યુઅલી તો કે કંઈક બટન દબાવી દઈશ ને તૂટી જશે, મારા હાથમાંથી છટકી જશે ને તૂટી જશે. એવા ડરમાં એ રહેતા હતા અને એમણે કંઈક બટન દબાવ્યું. જેવું એમણે બટન દબાવ્યું ને તેમાં તરત એમણે સામે અબુએલા કરીને એક 5 વર્ષનો નાનો છોકરો હતો. એણે એવું કીધું. અબુએલા એટલે આપણે વાત કરી કે બા.
તો એમનો જે શિકાગોમાં રહેતો એમનો દીકરો હતો, એમનો પણ દીકરો થઈ ગયો હતો 5 વર્ષનો. આટલા વર્ષોથી એને જોઈ નહોતા શકતા. એમને ફાઇનલી આટલા વર્ષોમાં પહેલી વાર એ છોકરાને એ સ્ક્રીન ઉપર જોયો અને એમના હરખનો પાર ન રહ્યો. આ ક્ષણો એવી હોય છે કે જ્યારે ટેકનોલોજી આપણને એક વરદાન રૂપ લાગે છે, આપણને મેજિકલ લાગે છે કે અહીંયા બેઠા બેઠા 300 માઇલ દૂર, હજારો માઇલ દૂર, એટલી બધી દુનિયાના કોઈ પણ છેડે રહેતા તમારા સ્વજનોને તમે જોઈ શકો છો. આ એક પહેલો મિરેકલ આપણે ડિજિટલનો જોયો હતો, ડિજિટલ લિટરસીના વિશે જોયો હતો કે આપણે આ એક સરસ મજાનું આપણા સ્વજનોને યાદ કરી શકીએ એ એક માધ્યમ બનાવ્યું હતું ડિજિટલી. હવે તમે વિચાર કરો કે અત્યારે તમારા બધાની પાસે ફોન હશે, ફોનમાં તમે રીલ જોતા હશો, ફોનમાં તમે પેમેન્ટ્સ કરતા હશો, કંઈ પણ બીજું સવાલ થયો તો એ ગૂગલ પર પૂછતા હશો અને જાણતા હશો, માહિતી મેળવતા હશો. પણ શું એને ડિજિટલ લિટરેટ હોવું પૂરતું છે? એનો મતલબ એવો છે કે તમને જે પણ શીખવાનું હતું એ ટેબ્લેટ દ્વારા અથવા સ્ક્રીન દ્વારા એ તમે શીખી લીધું? હા કે ના? ક્યારેક ક્યારેક તમને કોલ્સ આવે છે જે પેલા સ્પેમ હોય અથવા સ્કેમ કોલ્સ હોય, કોઈ ખોટા વ્યક્તિ તમને વાત કરતા હોય, તો એ સ્વાભાવિક છે કારણ કે એ ઇઝીલી આવી જાય છે અને હજુ આપણે એને ડિફરન્શિએટ નથી કરી શકતા કે આ સાચું હતું કે આ ખોટું હતું. તો એના માટે જ ઇમ્પોર્ટન્ટ છે ડિજિટલ લિટરસી. જાણવું જરૂરી છે કે ખરેખર આ જે એક સરસ મજાનું ડિવાઇસ છે, ટેબ્લેટ છે જે મારા હાથમાં છે, એનો હું ઉપયોગ કઈ રીતે કરું, એને હું કઈ રીતે સજાગતાથી વાપરું અને એનો સારો ઉપયોગ કરું, સદુપયોગ કરું. એ જે ભણાવતા હોય, એ જે ફિલ્ડ છે એને ડિજિટલ લિટરસી કહેતા હોય છે. આજે આપણે ડિજિટલ લિટરસીના એક્સપર્ટને મળવાના છે, જેઓ આમ ટીચર પણ રહી ચૂક્યા છે અને એમણે ઘણું બધું રિસર્ચ કરી, અલગ અલગ જગ્યાઓએ જઈને, અલગ અલગ વિસ્તારોમાં જઈને પણ બહુ જ રિસર્ચ પછી, બહુ જ ભણ્યા પછી અત્યારે તેઓ એક્સપર્ટ થયા છે ડિજિટલ લિટરસી માટેના. હું વાત કરું છું ડૉક્ટર નિશા જોશીની અને તેઓ કચ્છમાં જ્યારે એ નાના હતા ત્યારથી લઈને અત્યારે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડિજિટલ લિટરસી એક્સપર્ટ છે, ત્યાં સુધીનો એમનો જે વાસ્ટ એક્સપિરિયન્સ છે એ માણવા માટે એમનું સ્વાગત કરીએ. તો ચાલો, નમસ્તે નિશા મેમ. નમસ્તે. કેમ છો? બસ બરાબર. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ અમારા શો પર તમે આજે આવ્યા છો અને અમને અવેરનેસ એક તો ક્રિએટ કરાવડાવવાનો છો ડિજિટલ લિટરસી માટે. હું એ હોપ કરું છું, મારે જાણવું છે. તો પહેલાં તો પણ તમારી જર્નીથી સ્ટાર્ટ કરીએ. તો તમે પહેલાં આઈ થિંક લાઇબ્રેરિયન હતા અને પછી શિક્ષક હતા અને હવે તમે ડિજિટલ એક્સપર્ટ છો. તો એ તમારી આખી જે જર્ની હતી એની શરૂઆત ક્યાંથી થઈ? લાઇબ્રેરિયન તો બેનું પછી થઈ. અચ્છા. પણ પહેલાં હું એક વિદ્યાર્થીની હતી, વિદ્યાર્થીની છું અને વિદ્યાર્થીની રહેવાની છું. અને તો જ આ પ્રમાણેનું આપણે ફ્લોમાં કામ કરી શકીએ એવું મારું માનવું છે. મારું એજ્યુકેશન, સ્કૂલિંગ એજ્યુકેશન વલ્લભ વિદ્યાનગરથી થયેલું છે, પણ લગ્ન પછી મારું કચ્છમાં જવાનું થયું એટલે મારી સાસરી કચ્છમાં છે, એટલે હું કચ્છમાં શિફ્ટ થઈ ગઈ. માસ્ટર ડિગ્રી પછી શિફ્ટ થઈ હતી એટલે ભણવાનું અટક્યું નહોતું ને અટકવાનું નહોતું, કારણ કે મારો પોતાના ઈચ્છાઓ, આકાંક્ષાઓ મોટી હતી એટલા માટે. સો કચ્છમાં લાઇબ્રેરી સાયન્સનું બેચલર અને માસ્ટર પણ નથી, તો એમફિલ કે જીસેટ નેટ તો શક્ય જ નહોતું, કારણ કે 2019 પછી એમને જીસેટનું સેન્ટર મળેલું છે. એટલે વિચારી લો કે કચ્છથી આ બાજુ આવવું પડે. મારે આગળનું એજ્યુકેશન લેવું હોય તો મારે હંમેશા ગુજરાતના આ બાજુના અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર સાઈડ મારે આવવું પડે એમ. એટલે સફળ તો થવા માટેનું સરળ નહોતું, પણ આપણી ઈચ્છાઓ જ્યારે મોટી હોય, આપણે જ્યારે એક ધ્યેય નક્કી કરી લે કે મારે કરવું જ છે, ત્યારે કંઈ જ નડતું નથી અને આપણે આગળ વધતા હોય છે. કચ્છમાં જ્યારે માસ્ટર ડિગ્રી કરી રહી પછી તરત જ મને જોબ મળી ગઈ હતી, એટલે તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, જે અત્યારે તોલાણી કેમ્પસ કચ્છમાં, કચ્છ યુનિવર્સિટી પછી બની છે અને તોલાણી કેમ્પસ એટલું જૂનું છે, એટલે અત્યારે એમને લગભગ 75 વર્ષ પૂરા થઈ ગયા હશે એ કેમ્પસના. બહુ જૂનું કેમ્પસ છે, ત્યાં નોકરી કરવાનો મોકો મળ્યો. સંસાધનો ઓછા હતા, નાની હતી સંસ્થા, પણ ત્યાંથી લઈને અહીંયા આંબેડકર યુનિવર્સિટીમાં મોટી સંસ્થા સાથે જોડાવાનો જે મોકો મળ્યો એ સફળ જરાય સરળ નહોતી ને એટલા માટે સરળ નહોતી કે જ્યારે આપણે
ભણવાની સાથે આપણે આપણી પારિવારિક જવાબદારી પણ નિભાવવાની હોય એમ. બિલકુલ. તો એ થોડુંક વધારે ટફ હતું. જૂની વિચારધારા અને નવી વિચારધારા બંને સાથે બેલેન્સ થઈને ચાલવું એનાથી પણ વધારે ટફ હતું. પણ કરવું હતું, મગજમાં નક્કી કર્યું હતું એટલે થઈ ગયું. હા, હું એ પૂછવા જ માંગીશ કે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો લાઇબ્રેરીની વાત કરીએ કે લાઇબ્રેરિયન હતા, બુક્સ સાથે સંકળાયેલા હો અને પછી ડિજિટલ એકદમ એ પોલ્સ અપાર્ટ વસ્તુ છે બંને, તો એની વચ્ચે પણ બેલેન્સ લાવવો મુશ્કેલ રહ્યું હશે, તો એ તમે કઈ રીતના લાવ્યા? લાઇબ્રેરિયન તરીકે જ્યારે લાઇબ્રેરિયન શું હોય, શું કરે, તો વ્યક્તિને કે વિદ્યાર્થીને વાંચતા કરે. વાંચવાનું એટલે ખાલી પુસ્તકો જ વાંચે એવું ન હોય બેન. એટલે પુસ્તકોને અત્યારે ડિજિટલી બધા અવેર થઈ ગયા છે અને માહિતી પણ ડિજિટલી મળે છે. તો ડિજિટલ અવેરનેસને કારણે એ લોકો ડિજિટલી જે રીડ કરતા હોય, તો અમારા ફરજમાં એ પણ આવે કે એમને વાંચતા કરો. એવું જરૂરી નથી કે એ ફક્ત પુસ્તક જ વાંચે. પુસ્તકના સ્વરૂપમાં ડિજિટલી પુસ્તક પણ અવેલેબલ છે. અત્યારે કિન્ડલ છે કે પછી ગૂગલમાં પણ ઘણી બધી PDF મળે છે, તો એ પણ વાંચી શકે. તો ત્યાં સુધી વંચાવવું એ અમારું કામ છે. એ વાંચવાનો મોડ કદાચ ચેન્જ થયો હોય પુસ્તકથી લઈને ડિજિટલી. હા, અને બુક્સની જ વાત કરી રહ્યા છીએ આપણે, તો લાઇબ્રેરિયન તમે રહ્યા છો અને બુક્સ તમને પણ વાંચવાનો એટલો શોખ હશે જ અને વાંચતા હશો, તો બુક્સ સાથે તમારું કનેક્શન તમને શું લાગે છે કે પહેલેથી જ હતું કે પછી એ ધીરે ધીરે બિકોઝ લાઈફ ટર્ન્સ એવા આવતા ગયા એટલે તમે ડેવલપ કર્યું છે ધીમે ધીમે? મેં બેઝિક BA કર્યું છે સંસ્કૃત સાથે, પણ પછી સંસ્કૃત સાથે જ્યારે હું BA કરતી હતી અને લાઇબ્રેરીમાં રીડિંગ માટે જતી હતી, તો એ લોકોને જોવું એટલે મને એવું થાય કે આ લાઇબ્રેરીને કેવું સારું છે કે આખો દિવસ વાંચવાનું એમ. એટલે એ વિચારથી હું લાઇબ્રેરી સાયન્સ સાથે જોડાઈ. પછી લાઇબ્રેરી સાયન્સમાં ગયા પછી ખબર પડી કે લાઇબ્રેરિયન ડઝન્ટ મીન કે ખાલી પુસ્તક લઈને બેસવાનું ને વાંચવાનું ને લોકોને આપવાનું. લાઇબ્રેરિયનનું કામ એકચ્યુઅલમાં બહુ ટફ હોય છે કે જે પ્રોસેસમાંથી નીકળવાનું. અને હું કહીશ કે કમ્પ્યુટર સાયન્સ પછી જો કમ્પ્યુટરનું વધારે નોલેજ હોય તો એ લાઇબ્રેરી સાયન્સવાળા હોય એમ. એટલે જે ડિજિટલ લિટરસીનો ટોપિક છે કે ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસીનો ટોપિક છે, ત્યાંથી મારો ટર્ન શરૂ થયો અને ટર્નમાં અહીંયા સુધી હું પહોંચી છું. અને આની વાત કરીએ હવે ડિજિટલ લિટરસીની જે તમારી સ્ટાર્ટ કરી છે જર્ની, તો એમાં કોઈ એવો એક્સાઇટિંગ ટર્ન ક્યારે આવ્યો? બિકોઝ એ પણ તમે ખાસા વર્ષોથી હવે કરી જ રહ્યા છો, આ જ ફિલ્ડમાં છો, આમાં જ રિફોર્મેશન્સ લાવી રહ્યા છો, તો એમાં કોઈ એક એક્સાઇટિંગ ટર્નિંગ પોઈન્ટ હોય કોઈ એવું? ટર્નિંગ પોઈન્ટ એમ કહી શકાય કે લાઇબ્રેરી સાયન્સમાં જ્યારે મારે PhD કરવાનું થયું એટલે ટોપિક સર્ચ આઉટ કરવાનું થાય. પહેલાં આપણે શું કરીએ તો સંશોધન કરતાં પહેલાં સંશોધન કયા વિષય પર કરશું એના વિશેની સર્ચ આઉટ ચાલુ થાય. એટલે સૌથી પહેલો ટોપિક હું કોઈ બીજો લઈને ગઈ હતી. જ્યારે મેં SP યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે મારો ટોપિક કોઈક બીજો હતો કે મારે બીજા ટોપિક ઉપર કામ કરવું હતું. પણ એની હાઉ ત્યાં મારું એડમિશન ન થયું PhDના સ્ટુડન્ટ તરીકે. એટલે પછી મેં ટોપિક ચેન્જ કર્યો. એટલે એના પછી હું આવી ઇન્ફોર્મેશન લિટરસી ઉપર. પછી ગુજરાતની સાથે સાથે ભારતની જે ડિજિટલ આપણું પોર્ટલ છે, થીસીસ જે રાખવામાં, ઇલેક્ટ્રોનિક થીસીસ અને ડેઝર્ટેશન માટેનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે. એમાં સર્ચ આઉટ કરતાં જોયું કે ઇન્ફોર્મેશન લિટરસી ઉપર તો ઘણું બધું કામ થઈ ગયું છે અને જે કામ થઈ ગયું છે એને રિપીટ કરવાનો, ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નહોતો એમ. એટલે ટોપિક લઈ અને મારા જ એક ગુરુ પાસે હું ગઈ અને મેં કીધું કે મને આના ઉપર કંઈક કામ કરવું છે. એટલે એમને મને સજેશન આપ્યું કે તું ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસી ઉપર કામ કર. ઇન્ફોર્મેશન લિટરસી ઉપર તો કામ ઘણું થયું છે પણ ડિજિટલી ઉપર નથી થયું એમ. એટલે ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. પછી સંશોધન કરતાં કરતાં ખબર પડી મારો ટોપિક હતો ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસી અમોંગ ધ ફેકલ્ટી મેમ્બર્સ ઓફ ગુજરાત. એટલે ગુજરાતના ફેકલ્ટી મેમ્બર્સની ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસી કેવી છે એ જાણવાનું. જાણીને આશ્ચર્ય થશે કે ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસીમાં જે તમે સર્ચ સ્ટ્રેટેજી વાપરો છો એ સર્ચ સ્ટ્રેટેજી ફેકલ્ટીઝ પાસે પણ એટલી નહોતી એમ. એટલે એક ગેપ પકડાયો અને ત્યાંથી મેં આગળનું કામ ચાલુ કર્યું એમ. અને પછી લિટરેચર રિવ્યૂ કરતાં કરતાં ખબર પડી કે આના ઉપર તો પોલિસી પણ નથી બનેલી એમ. એટલે પોલિસી ઉપર વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું અને મારા PhDના ટોપિકમાં એક ચેપ્ટર મેં પોલિસી મેકિંગ ઉપર મૂક્યું
અને મૂકવા પછી મને બહુ કહેતા આનંદ થાય છે કે મારા વાઇસ ચાન્સેલર જે છે અમારી યુનિવર્સિટીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રોફેસર અમી ઉપાધ્યાય એમને કહ્યું કે તું આટલું સારું કામ કર્યું છે તો તું આગળ કંઈક વિચાર ને એમ. અને મારા જ ફિલ્ડમાં એક મયંક ત્રિવેદી સર છે, એમને મને ફોર્સ કરીને કીધું કે આના તારે કોપીરાઇટ્સ લેવા જોઈએ. પછી મારા ગાઈડ બહુ જ પોઝિટિવ હતા. મેં ગુજરાત વિદ્યાપીઠથી મારું પીએચડી કર્યું છે, એટલે બહુ જ પોઝિટિવ હતા કે નિશા કરવું જોઈએ તારે, કેમ નથી કરતી એમ. એટલે મને એવું થયું કે આના પોલિસી મેં ફ્રેમ આઉટ કરી છે તો એના કોપીરાઇટ માટે હું અપ્લાય કરું એમ. અપ્લાય કરવાનો તો આખા થીસીસ માટે, એટલે મેં વિચાર્યું તો કે હું થીસીસને જ કોપીરાઇટ લઈશ એમ. પણ પછી ક્યાંક એની હાઉ મને એવું લાગ્યું કે થીસીસ જો હું આખો કોપીરાઇટ લઈ લઈશ તો એ બ્લોક થઈ જશે કામ. એના કરતાં મારે જે મેં પોલિસી મેકિંગ માટે જે કામ કર્યું છે એના કોપીરાઇટ લો, એટલે મેં પછી એના કોપીરાઇટ માટે અપ્લાય કર્યું. બહુ લાંબી પ્રોસેસ હોય છે, ભારત સરકાર દ્વારા મળતું હોય છે કોપીરાઇટ, એટલે વન ટાઈપ ઓફ પેટન્ટ કહી શકાય આપણે. એટલે એની માટે 8 મહિના તો અંડર ઓબ્ઝર્વેશન રહે કે આ પોલિસી ઉપર પહેલાં કોઈએ કામ કર્યું છે કે નહીં. પછી એની સાથે જે મિનિસ્ટ્રી કનેક્ટ હોય ત્યાં પણ મોકલાવવામાં આવે, ત્યાં પણ એનું ઓબ્ઝર્વેશન થાય અને ત્યારબાદ આપણને આ મળતું હોય છે. એટલે એના પછી મને કોપીરાઇટ મળેલા છે. ઓહ વાવ, સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ, તમે આ આખી પ્રોસેસ શેર કરી. મને પણ થોડું જાણવું છે તમારી જે પોલિસી છે એના વિશે, અને આપણે એના વિશે જાણશું જ અને વધારે બીજી પણ વાતો કરશું. પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો, તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર નિશા જોશી, જેઓ ડિજિટલ એક્સપર્ટ છે અને એમની પોલિસી વિશે એમણે આપણને જણાવ્યું હતું. તો ચાલો એની વિશે વધારે માહિતી માણીએ અને શીખીએ એમની સાથેથી. તો મેમ, તમે જે વાત કરી કે તમે પ્રપોઝ કરી હતી કે એક પોલિસી મેકિંગનું હતું અને પછી તમે રિયલી પ્રપોઝ પણ કરી છે કે શું થઈ શકે એના હેઠળ, તો એના વિશે અમને થોડી માહિતી જણાવો. મારા માનવું એવું છે કે પોલિસી ફ્રેમ આઉટ થઈ ગયા પછી કે પછી ભારત સરકારે મને એક સર્ટિફિકેટ આપી દીધું કે આ તમારે કોપીરાઇટ છે ને આ તમારી પોલિસી છે, તો ત્યાં અટકવું મને યોગ્ય ન લાગ્યું. એટલે DIML 2030 સુધીનો મેં એક ડ્રાફ્ટ રેડી કર્યો છે કે જો છેવાડાના ગામ સુધીના લોકોને ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસી સુધી અવેર કરવા. નો ડાઉટ PM દિશામાં આપણે રેકોર્ડ જોઈએ છે કે 5.4 કરોડ લોકો અત્યારે એના ઓલરેડી અવેર છે એ વસ્તુથી કે ડિજિટલ લિટરેટ છે આપણે કહીએ છીએ. પણ શું ખરેખર લિટરેટ છે? તમને એવું લાગે છે તમારી આસપાસના લોકો હોય, તમે કોઈ રીલ બનાવીને મૂકી હોય તો તમને એવું ખ્યાલ આવે છે કે એ તપાસ કરે છે કે આ હકીકત છે, તમે જે રીલ બનાવી છે ને તમે જે માહિતી આપી છે એ હકીકત છે એવું તપાસ કરે છે એવું તમને લાગે છે? નહીં ને. સો એ હકીકત છે કે નહીં, એ મિસઇન્ફોર્મેશન છે, ફેક ઇન્ફોર્મેશન છે કે રિયલ ઇન્ફોર્મેશન છે, એ શોધતા આપણે એમને શીખવાડવું પડશે. ત્યારે એકચ્યુઅલી આપણે એવું કહી શકીએ કે ભારત દેશ એ ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરેટ દેશ છે એમ. તો એની માટે એક પ્રપોઝલ હમણાં જમા કરાવ્યું છે મેં. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય, તો અલગ અલગ ડિપાર્ટમેન્ટને કઈ રીતે કામ કરશે તો આને આપણે વધુ સક્ષમ અને સારી રીતે કરી શકીશું. જણાવતા આનંદ થાય છે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક અને IT ડિપાર્ટમેન્ટ દ્વારા મને વિધિન અ વીકમાં એમનો આન્સર પણ આવી ગયો છે કે તમારી પોલિસી અમે આગળ મોકલી રહ્યા છે રિફર કરવા માટે, અને તમે જે પ્રપોઝલ આપ્યું છે એ પ્રપોઝલ પણ અમે જે અમારી કમિટી છે એમાં પ્રપોઝ કરીશું અને એમાં જે નિર્ણય લેવાશે એ આપને જણાવીશું. મીન્સ આપણી મિનિસ્ટ્રી પણ અત્યારે એના માટે અવેર છે અને કાર્યરત છે. અને આપણે કહીએ ને કે એક લેમેન તરીકે આપણને એવું થાય કે હું મોકલાવીશ તો મિનિસ્ટ્રીનો સ્વીકાર કરશે કે નહીં, એવું જરાય નથી હોતું. આપણે એને મોકલાવીએ તો એનો ધ્યાન પણ લેવાય છે અને જો યોગ્ય હોય તો એના ઉપર આગળ કામ પણ થાય છે. બિલકુલ. એટલે આ જે પોલિસી હતી ત્યાંથી કામ અટક્યું નથી કે મારે ખાલી પોલિસી લેવા કે કોપીરાઇટ લેવા પૂરતું જ કામ નહોતું. હવે આગળ મારું કામ છે કે ખરેખર આને છેવાડાના માણસ સુધી, છેલ્લા માણસ સુધી આ એકચ્યુઅલમાં આનું પ્રપોઝ થાય અને એ પ્રમાણે કામ આગળ વધે. એટલે સરકારને એક પ્રપોઝલ મોકલેલી છે. પ્રપોઝલમાં જણાવવા માંગીશ કે કયા ડિપાર્ટમેન્ટે કઈ રીતે કામ કરવા માંગે છે. હું તમને જે એકચ્યુઅલમાં મેં કર્યું છે એ જ બતાવીશ કે ડિજિટલ ઇન્ક્લુઝન
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનિશિયેટિવ કેવા લેવા પડશે સરકારે, હા. તો આ કામ વધારે સારી રીતે થઈ શકે. ક્યારેક એવું બને કે આપણે એમ કહીએ કે ઇન્ટરનેટ તો છે એમ, પણ આપણે અહીંયા આગળ અમદાવાદમાં રહીએ છીએ કે મોટા શહેરમાં રહીએ છીએ એટલા માટે. જ્યારે હું આમ કહું કે મારો આખો ભારત દેશ ડિજિટલ લિટરેટ છે, તો એની માટે મારે કચ્છ કે રાધનપુરના છેલ્લા ગામ વિશે પણ વિચારવું જોઈએ, જે પાકિસ્તાનની બોર્ડર ઉપર રહેલા છે, કે પછી ડાંગ જિલ્લાના જે છેલ્લા ગામ છે એના વિશે પણ આપણે વિચારવું જોઈએ. તો ત્યાં આગળ પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ ઝોન ઊભા કરવા પડશે, કે ભલે આખા ગામમાં ઇન્ટરનેટનું એટલું સારું ટાવર ન પણ આવતું હોય અથવા તો ન પણ એક્સેસ થઈ શકતો, તો એવા ઝોન ઊભા કરવા પડશે. પછી એફોર્ડેબલ ડિવાઇસ સ્કીમ્સ આપવી પડશે સરકારે, અને સાથે સાથે ઓફલાઈન લર્નિંગ સોલ્યુશન પણ આપવા પડશે. આ વાત થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. બીજી વસ્તુ કઈ ધ્યાન રાખવી પડશે, એટલે પોલિસીનું મિનિંગ ખાલી પોલિસીમાં કયા કયા પોઈન્ટ ધ્યાન રાખવાના એટલા પૂરતો નથી, આગળ એને ઇન્ક્લુઝન કઈ રીતે કરી શકે એની માટેના પોઈન્ટ આપેલા છે. ડિજિટલ લિટરસીના કરિક્યુલમ આપણે આપવા પડશે, રાઈટ, કે તમે સ્કૂલ ઇન્ટિગ્રેશન માટે કઈ રીતે આપશો, હાયર એજ્યુકેશનમાં દરેક લેવલ પર અલગ અલગ રીતે આપણે કઈ રીતે ડિજિટલી ઇન્ફોર્મેશન લિટરેટ કરી શકીએ વિદ્યાર્થીઓને, એની માટેના આપણે કરિક્યુલમ ડેવલપ કરવા પડશે. બિલકુલ. સાથે સાથે ટીચર્સ, જે મારો મેં ગેપ બતાવ્યો હતો, કે મારો ગેપ અહીંયા આવ્યો કે દરેક ફેકલ્ટી ડિજિટલી લિટરેટ પૂરેપૂરા છે એવું આપણે ન કહી શકીએ, કારણ કે એમને સર્ચ સ્ટ્રેટેજી નથી ખબર જે ખબર હોવી જોઈતી હતી. તો એની માટે જ્યારે FIP અને ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ થતા હોય છે, જે દરેક ફેકલ્ટીને કરવા કમ્પલસરી હોય છે એમના CS માટે, એમના ઇન્ક્રીમેન્ટ માટે, તો ત્યારે એ FDPમાં અને એ FIPમાં જે કોર્સ ચાલે છે, તો આ રીતનો સિલેબસ એમની માટે પણ હોવો જોઈએ. આના પછી આગળની વાત કરીએ આપણે, તો ડિજિટલ જે સેફટી એન્ડ એથિકલ મિશનને પણ આપણે આગળ વધારવું પડશે, એટલે સ્ટેટ વાઇઝ કેમ્પિંગ કરવું પડે. ત્યારબાદ સાયબર સિક્યુરિટી માટે એમને અવેરનેસ હોવી જોઈએ, પણ આપણે વિકસાવવી પડે. પ્રાઇવસી અવેરનેસ ખાસ જરૂરી છે, કે તમે બધી જ વસ્તુ તમારા સોશિયલ મીડિયા પર ફ્લો કરતા થઈ ગયા છો, પણ શું એ વસ્તુ પ્રાઇવસી રહી શકે ખરી? અને 2023માં ડિજિટલ પ્રાઇવસી એક્ટ પણ આપણે આપી દીધો 2023માં, પણ નાના માણસને કે જે ખરેખર લોકો છે, જે આમ જનતા છે, એને આ વિશે અવેરનેસ નથી, તો એ પણ અવેરનેસ આપણે ફેલાવવી પડશે. પછી લીગલ લિટરસી કઈ છે, લીગલી પણ કેટલીક માહિતી હોય છે. તમને ખ્યાલ હોય તો કોરોના વખતે ઘણા બધા એવા ફેક ન્યૂઝ અને જેનો કોઈ પાયો જ ન હોય એવા ન્યૂઝ પણ ફરતા થઈ ગયા હતા, અને એના કારણે પેનિક થતા હતા, અને લોકોના મરવાનું મોટું કારણ પણ એ હતું. તો આ માટે પણ આપણે એમના માટે લીગલ લિટરસી પણ વિકસાવવી પડે, ને એના માટેના એક્ટ પણ બનાવવા પડે. એટલે ખાલી એક ડિપાર્ટમેન્ટથી કે એક વ્યક્તિનું આ કામ નથી, એટલે આખી ચેનલ જ્યારે બનશે અને કામ થશે ત્યારે આગળ ફ્લો આગળ વધી શકે. એટલે આ બધી જ વસ્તુઓ જ્યારે 2030 સુધીનું મારું વિઝન છે, કે 2030 સુધી આપણે એવું કંઈક સરકારને કરે કે જેથી કરીને આ કામ વધુ સરળતાથી આગળ વધી શકે. વાવ, બહુ જ સરસ પ્રપોઝલ છે, અને દરેક જે તમે કીધા પોઈન્ટ્સ છે, દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, જેના પર કામ થવું જોઈએ. પણ અત્યારે એમ વાત કરી રહ્યા છે કે ડિજિટલ અવેરનેસની અને ડિજિટલ લિટરસીની, તો કયા મેક્ઝિમમ લોકોને જરૂર છે આની, એજ વાઇઝ કે વિસ્તાર વાઇઝ? તમે કીધું કે અંતરિયાળ ગામો સુધી પણ તમારે પહોંચવું છે, પણ એ સીમિત નથી ને, કે અહીંયા અમદાવાદમાં જેટલા મોટામાં મોટા શહેરમાં રહેતા લોકો પણ સ્કેમનો અત્યારે શિકાર બની જ રહ્યા છે, કે અને ડિજિટલ ઘણું બધું ફોનથી, અને ખાલી કોઈકનો ફોન અથવા વિડીયો કોલથી એ લોકોની જોડે થઈ જતો હોય છે આવો હાદસો. તો કયા લોકોને, કયા એજ ગ્રુપને સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે વેન ઇટ કમ્સ ટુ ડિજિટલ લિટરસી? હું તો કહીશ કે દરેકને ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસીની જરૂર છે, કે જે મોબાઈલ યુઝ કરે છે, કે જે ઇન્ટરનેટ યુઝ કરે છે, રાઈટ? એટલે કોઈ બાયફર્ગેશન આપણે ન આપી શકીએ કે કયા ગ્રુપને વધુ જરૂર છે, પણ જો થોડીક અવેરનેસ આની આવે
અથવા તો આના કેમ્પિંગ થાય ગામે ગામે હા તો લોકો આનાથી બચી શકે છે. ફેક ન્યૂઝથી બચી શકે, સ્કેમથી બચી શકે, ફેક્ટ ડેટા એમને મળી શકે. હા એટલે કોઈ ગ્રુપનું આપણે ન કહી શકીએ, બધા જ ગ્રુપને એટલી જ જરૂર છે આની. જરૂર છે, રાઈટ. અને બીજો પ્રશ્ન એ થયો કે આમાં એઆઈનું કેટલું ઇન્કોર્પોરેશન થવાનું છે કે થઈ શકે એમ છે, બિકોઝ અત્યારે એઆઈ પણ ઇક્વલી છે કે જેમ લોકો સમજી નથી શકતા કે આ ફેક ન્યૂઝ છે કે રિયલ ન્યૂઝ છે, એમ અત્યારે જેમ એઆઈ વિડીયોઝ આવી રહ્યા છે તો એમાં એ પણ બાયફર્કેટ નથી કરી શકતા કે આ રિયલ વિડીયો છે કે પછી આ એઆઈ જનરેટેડ વિડીયો છે. તો એઆઈને લઈને આ ફિલ્ડમાં ડિજિટલ લિટરસીમાં શું માનવું છે? ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસી જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એથિકલી યોગ્ય છે કે નહીં એ જાણવું જરૂરી છે. એટલા માટે જ આપણે લિટરેટ થવાની જરૂર છે. એટલે એઆઈ છે કે એઆઈ નથી વિડીયો એ મેટર કરે છે. એના કરતાં વધારે એઆઈ મારફતે એ લોકો જે પીરસી રહ્યા છે એ ખરેખર સાચી કન્ટેન્ટ છે કે ફેક કન્ટેન્ટ છે. એટલે પહેલાં તો કન્ટેન્ટ ઓળખવી જરૂરી છે. સો એ પણ આમાં ઇન્કોર્પોરેટ થશે? ઓ વાવ, લવલી. તો વી આર લુકિંગ ફોરવર્ડ. બહુ જ જલ્દી આવે એવું અમે ઈચ્છીએ. અને આ તો પોલિસીની વાત થઈ અને આ તો રિફોર્મેશનલ વસ્તુ છે જ અને વી ઓલ હોપ કે થાય, બને એટલું જલ્દી થાય, લાઈક આઈ સેડ. પણ એ સિવાય તમે બિકોઝ શરૂઆત કરી હતી કે લાઇબ્રેરીના સોર્સથી અને ઇન્ફોર્મેશન વિશેની, તો તમે અત્યારે ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ પર પણ ખાસું કામ કર્યું છે. તો ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસને લઈને અત્યારે જે એક્સેસિબિલિટી છે ઇન્ડિયામાં કે ગુજરાતમાં, તો એને લઈને શું સારી વસ્તુ થઈ છે એ તમે જો કહી શકો તો? કે ઓપન એજ્યુકેશન રિસોર્સિસ ઓપન બધા માટે છે, ઇવન અને રાઇટ પણ બધાને મળે છે. જ્યારે આપણે કોપીરાઇટની વાત કરીએ ને એટલે બ્લોક થઈ જાય વસ્તુ. પણ ઓપન એજ્યુકેશન રિસોર્સિસ માટે ક્રિએટિવ કોમન લાઇસન્સ આવે. હવે ક્રિએટિવ કોમન લાઇસન્સ આ બધું એટલા માટે જાણી શકીએ કે વાઇસ ચાન્સેલર જે અમારા છે એ બહુ ડાયનામિક પર્સનાલિટી છે અને એમના થ્રુ અમે લોકો આવા એફઆઈપી અને એફડીપી કર્યા એટલે અમને ખબર પડી અને પછી આના પર કામ આગળ વધાર્યું. એટલે એ પોતે તો આનું નોલેજ જાણે છે આ વસ્તુ વિશે, પણ અમે બધા પણ જાણીએ અને અમારા થકી બીજા પણ જાણે એવું એમનું વિઝન રહ્યું છે. એટલે ઓપન એજ્યુકેશન રિસોર્સિસ જે છે ક્રિએટિવ કોમન લાઇસન્સ છે. એટલે તમને રાઇટ્સ પણ મળે છે અને તમારા રાઇટ્સ બચે પણ છે. એટલે જો તમે કંઈ પબ્લિશ કર્યું છે તો તમને એના રાઇટ્સ મળે છે કે તમને એના ક્રેડિટ્સ મળે છે. ક્રેડિટ કઈ રીતે મળે? જ્યારે તમે કંઈક લખ્યું હોય અથવા તો તમે કંઈક પબ્લિશ કર્યું હોય તો તમને કોઈ કોટ કરે. એટલે તમારી કોઈ બુક છે તો એવું કહેવાય કે તીર્થાબેનની આ બુકમાંથી મેં આ કોટ લીધો છે, તો તમને કોટ કરે તો તમે સંતુષ્ટ છો એનાથી. એટલે એ પણ કોટ પણ કરી શકાય અને તમને રાઇટ્સ પણ મળે છે અને હું તમને કોટ કરી શકું છું એટલે મને તમારી જે લખાણ છે એનો ઉપયોગ પણ થાય છે. એટલે ક્રિએટિવ કોમન લાઇસન્સના બહુ બધા અલગ અલગ લાઇસન્સ છે, જેમ કે CCBY એટલે કે ઓપન ફોર ઓલ, ખાલી તમારે ક્રેડિટ આપવાના છે. CCBY SA NC એટલે કે નોન કોમર્શિયલ, તમે એનો સેલ ન કરી શકો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો જો તમે કોઈ એજ્યુકેશન પર્પઝથી કરવા માંગતા હોય, તમે કોઈ રિસર્ચ પર્પઝથી કરવા માંગતા હોય. એટલા અલગ અલગ CCBY NC SA એટલે ઘણા બધા લાઇસન્સ છે. નોન ડેરિવેટિવ્સ એટલે એને એટલે નોન ડેરિવેટિવ એટલે તમે એનોમાં કોઈ છેડછાડ ન કરી શકો. જે કન્ટેન્ટ છે એઝ ઇટ ઇઝ તમારે લેવાની છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમારે એને મૂકવાની છે. એટલે આવા ઘણા બધા લાઇસન્સ એમાં રહેલા છે અને અલગ અલગ લાઇસન્સ ઉપર ખરેખર એની પણ અવેરનેસની જરૂર છે કે એકની એક ઇન્ફોર્મેશન આપણે ઘણી વખત એવું બને કે તમે લખ્યું છે એનું હું બીજા શબ્દોમાં મારી રીતે લખું. એના કરતાં આપણે જે તમે લખ્યું છે એને તમે મૂકી દો તો એ હું ઉપયોગ કરું અને હું તમને ક્રેડિટ આપું તો એમાં શું ખોટું છે? ઓવરઓલ જે ટાઈમ છે એ પણ બચી જાય છે, તમારો પણ ટાઈમ બચે છે ને હું એ ટાઈમ બીજા વિષય માટે એનો ઉપયોગ કરી શકું છું. અને અત્યારે વાત કરીએ કે આ તો ડેફિનેટલી સારું છે અને ઓપન સોર્સિસના કારણે હંમેશા ઘણા બધા સ્ટુડન્ટ્સને, લર્નર્સને, રિસર્ચર્સને હેલ્પ થઈ જ રહી છે. અને એમાં પણ અત્યારે જે તમે કીધું કે આવા અલગ અલગ ટાઈપના લાઇસન્સો આવ્યા છે જે સારી વસ્તુ થઈ છે કે ફોર એવરીવન, કારણ કે જ્ઞાન તો એ જેટલું આપીએ એટલું વધશે એવું કહેવાય છે, તો એને આ સાર્થક કરી રહી છે આ વાત, એટલે સાચી છે.
પણ પાછા આપણે જો તમારી જે ડિજિટલ ઇન્ફોર્મેશન લિટરસીવાળી વાત ઉપર પણ આવીએ તો એમાં તમને તમારા મુજબ વુમનને લઈને શું વિચાર છે કે કારણ કે એક તો કે ઘણા બધા એવા બહેનો છે હજુ ગામડામાં કે જે લોકો એમના પોતાના આખા બિઝનેસીસ કરે છે ને બધું હેન્ડલ કરે છે, એમનો કોઈ ગૃહ ઉદ્યોગ જેવું પણ છે, આખો બિઝનેસ એ રન કરી રહ્યા છે, પણ એમની જોડે એમનો પોતાનો સ્માર્ટફોન હજુ નથી. તો એ બહેનને ડિજિટલી લિટરેટ જે તમારા બધા પોલિસીમાં આવ્યા એ મળે એના માટે તમારો શું વિચાર છે? એ જ વાત કહી કે જ્યારે કોઈ ગામડા હશે કે કોઈ નાની જગ્યા છે ત્યાં આગળ આપણે એવા કેમ્પિંગ કરવા પડે, અથવા તો ત્યાંની લાઇબ્રેરી અને જે અત્યારે ITI ડિપાર્ટમેન્ટ ચાલતા હોય છે તો એની હેલ્પથી આપણે એમને કેમ્પિંગ થ્રુ બધું લિટરેટ કરી શકીએ ડિજિટલી કે એમને ઉપયોગ કરતા આવડે. જણાવતા આનંદ થાય કે રાજકોટની અંદર જે પેલું મોટું ગાર્ડન છે ત્યાં આગળ એક એવી સંસ્થા છે જે દર રવિવારે બહેનોને આવા અલગ અલગ મોબાઈલમાં કઈ રીતે ઉપયોગ થાય, એમાં પેમેન્ટ કઈ રીતે થાય, તમારે કઈ રીતે ચેક કરવાનું, એવા કેમ્પિંગ ચાલતા હોય છે. એવી ઘણી બધી NGOs પણ ચલાવતી હોય છે. અમારી યુનિવર્સિટીમાં ગાર્ગી હોલિસ્ટિક ડેવલપમેન્ટ ફોર ધ વિમેન સેલ છે, તો અમે પણ અમારી જે સફાઈ કર્મચારીની બહેનો હોય એમને પણ આ રીતે અવેર કરતા હોય છે. એટલે કામ તો ચાલુ છે, એવું નથી કે કામ નથી થઈ રહ્યું, પણ જ્યારે પોલિસી ઉપર વાત આવે અથવા તો સરકારની વાત આવે તો સરકારે મેં તમને જે રીતે કહ્યું એવી રીતે કેમ્પિંગ ચલાવે તો આ વધુ. PM દિશામાં જે કામ થયું છે બહુ જ સારું થયું છે. લોકો ડિજિટલી પેમેન્ટ કરતા થઈ ગયા છે અને ડિજિટલ પેમેન્ટ આવે છે કે નહીં જોતા પણ થઈ ગયા છે, પણ હજી વધુ આગળ આપણે આ કામ કરી શકીએ છીએ ડેફિનેટલી. અને બહેનોની જ વાત કરી, વિમેન ઇન એકેડેમિક્સ જોવા જઈએ તો તમે પણ આટલું બધું ભણ્યા છો, રિસર્ચ કર્યું છે અને તમે કહ્યું એમ કે કચ્છ જેવા વિસ્તારમાંથી અહીંયા, તો એને સરળ બનાવવા માટે તમારા કોઈ વિચારો છે અથવા કોઈ એવી અનએક્સપેક્ટેડ ચેલેન્જીસ છે જે તમે શેર કરશો તો કદાચ કોઈ બી જે ઇન્વોલ્વડ હશે એ ક્ષેત્રમાં એના પર કામ કરી શકે? કોઈ બી વસ્તુ એક મહિલા હોય કે એક પુરુષ એના માટે સરળ નથી હોતી, પણ એનો ઈરાદો મજબૂત હોવો જોઈએ. જ્યારે મારું MPhil થયું ત્યારે MPhil કચ્છમાં નહોતું એટલે મારે આવવું પડ્યું વલ્લભ વિદ્યાનગર, એટલે 400 કિલોમીટરનું અપડાઉન થાય. એટલે શનિ રવિ તે વખતે MPhil ચાલતું વલ્લભ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં. હું ગાંધીધામ રહું ત્યાંથી અહીંયા આગળ આવવાનું, એટલે શુક્રવારે 1 વાગ્યાથી મારી ડ્યુટી ચાલુ થઈ જાય. મારું બાળક ખાલી 2.5 વર્ષનું હતું, એટલે એને મૂકીને આવવાનું. એક તો એક જે મહિલા તરીકે આપણેમાં જે પેલું હોય ને કે એક આપણે ફીલ કરતા હોય, આપણે પોતાની જાતને એવું ફીલ કરતા હોય કે હું બધું નથી આપી શકતી મારા બાળકને, તો એ ક્યાંક એ આપણામાંથી નીકળી જવું જોઈએ કે આપણે દેશને કંઈક આપવાનું છે. અમારા મેડમ ઘડીએ ઘડીએ કે બડી ઇકાઈ કે લીએ છોટી ઇકાઈ છોડની પડતી એમ. એટલે આપણે આપણા દેશનું જ્યારે વિચારતા હોય ત્યારે આપણા પર્સનલ સ્વાર્થને બધું મૂકી દેવું જોઈએ. એટલે એ મૂકી અને જો આપણે કરીએ ને તો થઈ જાય, એવું નથી કે ન થાય. એટલે 400 કિલોમીટર અપડાઉન કરવું મને અઘરું ન લાગતું, પણ એ મૂકવાનો જે મારો અંદરથી આમ ડંખ અને રંજ હતો ને એ બહુ હતું કે મારા 2.5 વર્ષના બાળકને મૂકી અને મારે 4 દિવસ સુધી બહાર જવાનું છે. દર શુક્રવારે રાતે મારી ટ્રેન હોય એમાં જઉં, શનિ રવિ ત્યાં આગળ લેક્ચર અટેન્ડ કરવાના, લેક્ચર અટેન્ડ કરીને રવિવારે રાતની ટ્રેન પાછી પકડવાની અને પાછું ઘરમાં જઈએ. એટલે આપણે ફેમિલી સાથે રહેતા હોય, 2 દિવસ ન આવીએ 3 દિવસ, એટલે એમની એક્સપેક્ટેશન થોડીક વધી જ જતી હોય, તમને બી ખબર હશે આ વિશે. એટલે ત્યારથી ચાલુ થાય. એટલે શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવારે રાતે સૂવા મળે. પણ હું એવું માનું છું કે આ બધી જ મુશ્કેલી આવે ને એ આપણને મજબૂત બનાવે વધુ. આપણે આપણી આકાંક્ષા ન મૂકવી જોઈએ, આપણે આપણા સપના ન મૂકવા જોઈએ. ક્યારેક એવું પણ થાય કે મારું બાળક ખાલી 5 જ દિવસનું, મારું સિઝેરિયન થયું હતું અને તોલાણી પહેલાં હું એક બીજી સંસ્થામાં કામ કરતી હતી, SRK ઇન્સ્ટિટ્યૂટમાં, અને MBA માટે ત્યાં આગળ એ લોકોએ GTUને અપ્લાય કર્યું હતું ને GTUની કમિટી આવવાની હતી. હવે જો હું ન જાઉં તો એ લોકોને 1 વર્ષ પાછી રાહ જોવી પડે.
એમની પરમિશન લેવા માટેની, કારણ કે 1 વર્ષ પછી પાછું કમિટી બેસે અથવા તો LIC ઇન્ક્વાયરી કમિટી આવે, લોકલ ઇન્ક્વાયરી કમિટી આવે. ઓકે. તો 1 વર્ષનું નુકસાન જો હું જોવા જાઉં તો મને કોઈ જબરજસ્તી નથી કરી, પણ મારા વ્યવસાય પ્રત્યે મારી નિષ્ઠા અને મારી જવાબદારી હતી. એટલે કોઈનો ફોર્સથી હું નથી ગઈ ત્યાં આગળ. તો 5 વર્ષના બાળકને સિઝેરિયન કરેલું હોય એટલે સ્ટીચીસ પણ ન ખુલ્યા હોય, 9મે દિવસે સ્ટીચીસ ખુલ્યા. તો વલ્લભ વિદ્યાનગર મારું પિયર, એટલે હું ત્યાં આગળ મારી ડિલિવરી થઈ હતી ને ત્યાંથી પાછું 400 કિલોમીટર 5મા દિવસે હું ત્યાં આગળ આવી અને એ લોકોને પરમિશન અપાવી. પરમિશન અપાવવા માટે એવું જરૂરી નહોતું કે બીજા કોઈ ન અપાવી શકે, પણ જે તે સમયે જ્યારે અમે એપ્લિકેશન મોકલી હતી કોલેજે SRK ઇન્સ્ટિટ્યૂટે, ત્યારે એમાં લાઇબ્રેરિયન તરીકે એમને મારું નામ લખેલું હતું. અને જો હું ન જાઉં અને બધું કામ મેં કર્યું, તો હવે લાઇબ્રેરીની વિઝિટ કરવા આવે તો એમને બીજાને કોઈને ખબર હોય નહીં, એટલે મારે જવું પડ્યું હતું. પણ પોતાની એક માતા તરીકેની જવાબદારી અને એક દેશ પ્રત્યેની, અથવા તો હું જે પ્રદેશમાં રહું છું, જેમ મને અહીં આગળ સુધી અપડાઉન કરવા આવવું પડતું હતું, MBA પણ ત્યારે ખાલી કચ્છ યુનિવર્સિટીમાં ચાલે એટલે 120 સીટ ત્યાં મળે અને એક તોલાણી કેમ્પસમાં ચાલે એટલે 60 સીટ ત્યાં મળે. તો બીજા જો 60 છોકરાઓને કરવું હોય તો એ બધાને અપડાઉન કરવું પડે. જો મારી એકની જવાબદારી હું લઉં અને હું ત્યાં આગળ જાઉં તો એ 60 સીટ, અને ભગવાનની કૃપા છે કે એ વખતે એ લોકોને તરત MBAની પરમિશન મળી પણ ગઈ, પણ હું ન ગઈ હોત તો 1 વર્ષ ચાલત. પણ ત્યારે આ બધા સંઘર્ષો કર્યા પછી એ ક્યારેય એવું ફીલ નથી થયું કે આ મેં કર્યું યોગ્ય હતું કે નહીં એમ. ક્યારેક મારા બાળક માટે મને એવું ફીલ થાય ચોક્કસ કે મારે એને જે સમય આપવાનો હતો એ સમય હું આ બધામાં લાગેલી હતી એમ. પણ હવે તો એ મોટો થઈ ગયો છે અને એ પણ સમજે છે કે દેશ, એને જોઈને બાળક સમજી જાય કે જવાબદારી પોતાના કરતાં પોતાનો જે સ્વાર્થ છે, વ્યક્તિગત સ્વાર્થ, એ મૂકી અને દેશ માટે કરવું જોઈએ. બિલકુલ. અને દેશ માટે કરવું એટલે એનો મતલબ એવો નથી કે આપણે ખાલી સૈનિક થઈ અને ત્યાં આગળ આપણે હથિયારો લઈને બોર્ડર ઉપર ઊભા રહી જવું. દરેક મહિલાએ પોતાના દેશ માટે કંઈક કરવા માટે પોતાને જે આવડે છે એ આવડત સાથે કામ કરવું જોઈએ અને કરી જ રહ્યા છે. અને તમે એ એક ઇન્સ્પિરેશન બની રહ્યા છો અત્યારે અનેકો મહિલાઓ જે જોઈ રહી છે એના માટે, અને એ પણ આવી ફિલ્ડમાં જેમાં ટેકનિકલી એવું કહેવાય છે કે વિમેન ના જઈ શકે એવા વસ્તુ ઉપર લિટરેટ કરવા માટે તમે આ પહેલ કરી છે, એ બદલ થેન્ક યુ સો મચ. અને આઈ હોપ કે જલ્દી આવે અને જે આવે રિફોર્મેશન્સ એ બધાને બેનિફિશિયલ રહેશે. બાકી તમે આજે અમારા શો પર આવીને આટલી બધી માહિતી અમને આપી અને તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. અને આભાર વ્યક્ત કરું છું અહીંયાથી મારા માતા પિતાને, મારા ભાઈ બહેનને, મારા દીકરાને, અને સૌથી મોટો આભાર કે મને મારા ગુરુજનોએ અને મારા કુલગુરુ અમીબેને મને હંમેશા વિશ્વાસ આપ્યો અને મારા પડકારોમાં, મારી દરેક પરિસ્થિતિમાં મારી સાથે રહ્યા. એટલે આ સ્ટેજ પરથી મને એમને આભાર કહેવાનો મોકો આપવા માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મેમ. ખૂબ મજા આવી. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? તમે કંઈ શીખ્યા? તમને કંઈ નવું જાણવા મળ્યું? અથવા તમને એવું છે કે મને આ પણ જાણવું છે, મને બીજો પણ કંઈ પ્રશ્ન છે, એ જે પણ હોય તમે અમને જણાવી શકો છો અમારા ઈમેલ આઈડી પર goodmorninggujaratShow@gmail.com અમારું ઈમેલ આઈડી છે. તો તમારા રિવ્યૂઝ હોય, કોઈ સજેશન્સ હોય અથવા કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો ચોક્કસથી મોકલજો, અમે એને આવકારીશું. અને બીજું, જો તમે ટીવી ચેનલ જે છે DD ગિરનાર એના પર આ એપિસોડ જોઈ રહ્યા હો તો તમને યાદ કરાવું કે ગુડ મોર્નિંગ ગુજરાત શો એ DD ન્યૂઝ ગુજરાતીની YouTube ચેનલ પર પણ અવેલેબલ છે, તો ત્યાં જોઈ શકો છો અને બીજા લોકોને શેર પણ કરી શકો છો.